એ મીઠું ભરીને આવી હતી. એટલે મીઠું ભરીને આવી હતી એટલે ખારું જ લાગે. ખાંડ ખાય છે તોય એને ખાંડનો સ્વાદ આવતો નથી. એટલે કે મોઢું ફાડ, આ મીઠું છે ને એ મોઢામાંથી કાઢી નાખ અને પછી ખાંડ, અને એ પછી ખાંડ ખાધી અને પછી એ જે ગળી લાગી છે એટલે ઓલી ખાંડવાળી કીડીએ પૂછ્યું કે કેમ, કેવો સ્વાદ આવ્યો? એ કે બોલમાં ખાવા દે, હવે સ્વાદ આવ્યો. એમ આપણે ખાર રાખીએ છીએ ને મોઢામાં. આ સંસારના સ્વાદ આપણને સારા લાગે છે ને, એટલે આ હરિનો રસ, રામ રસ, એનો સ્વાદ આપણને આવતો નથી. કારણ કે સંસારના વિષયોએ આપણા મનનો કબજો કર્યો છે. ડોંગરેજી બાપા કહેતા, જેની વાસના ઘટે એની ઉપાસના વધે, અને જેની ઉપાસના વધે એની વાસના ઘટે. એટલે આમ જેમ જેમ વાસના શને શને નિવૃત્ત થશે એમ ઉપાસનાનો આનંદ એ ખૂબ જ. એટલે આપણે ત્યાં એમાં પહેલામાં આવ્યું છે કે રસના ઉચ્ચારે રામ કૃષ્ણ રસના ઉચ્ચારે અને હરિનો આનંદ મારે અંતરમાં આવે. તો એ સ્વાદ કહેવાનો અર્થ એ હતો કે મચ્છરને જે બ્રહ્મા બનાવે અને બ્રહ્માને જે મચ્છર બનાવે, એ રામની કથા આપણે ગાઈ રહ્યા છીએ. વિષ્ણુ ભગવાનની પૂજા કરો, રામને માનો, કૃષ્ણને માનો. ભલે તમે રામને માનો પણ શક્તિને તો ની ઉપાસના કરવી જ જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જ જોઈએ, ગણપતિની ઉપાસના કરવી જ જોઈએ. લોકો જે રાતે જે આખી દુનિયામાં ઉથલ પાથલ મચી ગઈ કે ગણપતિએ દૂધ પીધું, ગણપતિએ દૂધ પીધું, ગણપતિએ દૂધ પીધું. એ વખતે હું બહારડા હતો ને તો સૌરાષ્ટ્ર સમાચાર મારે આવે. એ ભાવનગરનું ન્યૂઝપેપર, એમાં એક કાર્ટૂન આવ્યું અને કાર્ટૂનમાં ગણપતિ દાદા ઊભા થઈ ગયા, ઉભેલા બતાવ્યા અને ભક્તોની લાઈન. એટલે એ કાર્ટૂનમાં એમ બતાવવામાં આવ્યું તો કે ગણપતિ દાદા કહે, હે ભક્તો, તમે મને જેટલું દૂધ પીવડાવવા માટે જેટલી પડાપડી કરો છો ને, પણ આટલી પડાપડી જેને દૂધ મળતું નથી ને, ગરીબના ઝૂંપડામાં જેને દૂધ શું કહેવાય છોકરાને ખબર નથી ને, એને પાવા માટે પડાપડી કરો ને, ત્યારે હું રાજી થઈશ. એટલે प्यार जो नहीं करता इंसान को, प्यार जो करता ईमान को, पूज कर भी पत्थर को वो पा नहीं सकता भगवान को. ये शिवलिंग હોય, એ શિવલિંગની તમે એવી ઉપાસના કરો, રોજ ભક્તિ કરો શિવલિંગથી, અને શંકર પ્રસન્ન થઈ જાય અને તમે એટલી ભજન તમારું ઊંચું વધે કે તમે જ શંકર થઈ જાઓ. આવી ગુંજાઈશ એ પથ્થરના શિવલિંગમાં છે કે માણસ એ શિવલિંગની પૂજા કરતા કરતા પોતે પણ શંકર થઈ જાય. આવી એવી કેપેસિટી એ શિવલિંગમાં છે. પણ એનો ઉપયોગ કેમ કરવો? એ જ શિવલિંગ, એ શિવલિંગને તમે જો માથે પછાડો ને, માથામાં પછાડો તો મરી જાઓ. એ શિવલિંગથી તો માણસ મરી પણ જાય, માથું જો ભટકાડે તો. એટલે આપણી ભાવનામાં ભગવાન છે, આપણી જે શ્રદ્ધા છે એમાં જ ભગવાન છે. એટલે ભાવ વધારો. તુલસીદાસજી વિનય પત્રિકામાં લખ્યું, ભજતે જો શ્રીપતિ મહિમા વિચારી ઉર ભજતે ભાવ બઢાએ. વિનય પત્રિકા. જો ભગવાનનો મહિમા, પહેલા દિવસે હું બોલ્યો તો, પરમાत्मा की शक्ति असीम है, परमात्मा की शक्ति अपार है, परमात्मा की शक्ति अनंत है और परमात्मा की शक्ति अगाध है. અસીમ છે ને, કોરોના એને મોકલ્યો અને કેવો હાહાકાર મચી ગયો. અસીમ નહીં તો શું કહેવાય? હે? અને વળી વેક્સિન શોધવામાં મગજ, વૈજ્ઞાનિકોનું મગજ એને પ્રકાશ દેનાર પાછો એ જ છે. આવી રસી શોધો, આવી રસી શોધો, આવી ઈ પાછો મારનારો એ છે, જીવાડનારો પણ એ છે. વળી પાછું બધું હમી ગયું. હે?
નહીંતર આપણે ગયા વર્ષે તો આમ અડધે કથા ન પહોંચી ત્યાં તો અમદાવાદમાં તો હાહાકાર થઈ ગયો હતો ગયા વર્ષે. અમદાવાદ વાળા તો કે નહીં આવી શકે, આટલા કેસ વધી ગયા, આટલા કેસ વધી ગયા, આટલા 2 વર્ષે આવું થઈ ગયું. એટલે એ બધું કરી શકે, કરતું અકર્તું અન્યથા કરતું, માત્ર એને સરેન્ડર થઈ જાઓ, શરણાગતિ સ્વીકારો. એ સંતાન તો નથી પણ ઈ જેને દત્તક ગોદ લઈ લે ને, કોઈ ગોદ લઈ લે ને તો પછી એની જેટલી પ્રોપર્ટી હોય ને એ ઓલાના નામે ચડી જાય. એવી રીતે તમે જો ભગવાનના થઈ જાઓ તો ભગવાનની જેટલી તમામ જે તાકાત છે એના વારસદાર આપણે થઈ જઈએ. એટલે તુલસીદાસજી કે એક વખત તમે તમારા મોઢામાંથી બોલો કે તુલસી મારો છે, બસ. તુલસીદાસજી વિનય પત્રિકામાં આમ ભગવાન તૂટી જાય એવી પ્રાર્થના કરે કે એક વખત રામ તમે એટલું, બીજું મારે કાંઈ નથી કરવું. એક વખત રામ એમ કહી દે કે તુલસી મારો છે, બસ વાત બની ગઈ. આપણે તો ઘણાને કહીએ કે તો અમારા હગા થાય, એ તો અમારા સગા થાય. આ મિનિસ્ટર છે ને એ અમારા સગા થાય, અમારે વેવાય ને અમારા માસીભાઈ ને અમારે આની ને અમારા હાડુભાઈની દીકરી જ ના દીધી છે ને આમ કરે લીધી છે ને આવું કરે એમ કરીને ગમે મોટાની હારે સંબંધ જોડવા માટે બહુ કરે. અને ઘણો બોલો હોય ને તો અને આજે બધા એમ જ હોય ને, તમે એના ખરેખર તમે જાઓ ને તો કે અમારા બાપા તો બહુ ભગત હતા, બહુ ભગત હતા. કોઈ એમ નથી કહેતું કે અમારા બાપા 1 નંબરના ખિસ્સા કાતરુ, અમારા બાપા 1 નંબરના ખિસ્સા કાતરુ હતા એમ કોઈ કહે? અમારા બાપા તો બહુ ભગત હતા, 1 નંબરના ખિસ્સા કાતરુ હતા એમ ન કોઈ કહે. મોટાની હારે સંબંધ જોડવામાં આપણે બહુ લાલાયિત રહીએ, પણ એક વખત જો રામ હારે સંબંધ જોડી દો ને તો બડે ગહે બડે હોતે હે જીવ વામન ભુજદંડ, તુલસી રામ પ્રતાપ સે દંડ ગયો બ્રહ્માંડ. બલિ રાજાને ત્યાં ભગવાન માંગવા ગયા અને બામણા બની ગયા. એના હાથમાં લાકડી હતી અને 3 ડગલા પૃથ્વીમાં, શ્રીમદ ભાગવત 3 ડગલા પૃથ્વી જ્યાં માંગી અને પછી ત્યાં એ જે વિશાળ કાય જે બન્યા છે તો હાથમાં લાકડી હતી ને એ 3 લોકમાં વ્યાપી ગઈ. હાથમાં જે લાકડી હતી એ પણ એમ ભગવાનની જો પકડમાં આપણે આવી જઈએ ને તો મોટા થવાની કાંઈ કોશિશ ન કરવી પડે, ઓટોમેટિક એ મોટા થઈ જવાય. હવે તો ટેકનોલોજી એવી નીકળી, દૂધ અત્યારે નાનું એવું હોય, રીંગણું નાનું એવું હોય, ઇન્જેક્શન દઈ દે તો સવારે આવડું મોટું થઈ જાય. આવું થાય છે. પણ એ કઈ ઓળખતું ન હોય, કઈ આવડતું ન હોય, ભજન ન કર્યો પણ એ રીંગણા હારા નહીં, દવાથી જેને મોટા કર્યા ને એવા શાક ખવાય નહીં. એ તપ અને ત્યાગ અને ઘણા દિવસોનું તુલસીદાસજી કે ખૂબ જિંદગીમાં ભજન કર્યું હોય એ અને ઘડીકમાં જો પ્રખ્યાત થઈ જતો હોય ને તો હમજવા ઇન્જેક્શન છે, ઘડીકમાં પ્રખ્યાત થઈ જાય. આ તો બહુનામ જન્મનામ અંતે જેને ખૂબ ભજન કર્યું, જેને ખૂબ ઠોકરો ખાધી છે, જેને પેટ ભરીને ભજન કર્યું અને જેને ખૂબ સહન કર્યું છે, આવા જેને દિવસો વિતાવ્યા ને એ વાત જુદી હોય. અને ઓલો આજ તો કોઈ ઓળખતો નહોતો, કાલ તો કે કથાના તો કે 25 લાખ બોલે છે ઇન્જેક્શન વાળું. જેને જિંદગીમાં ભજન કર્યું છે ખૂબ, જે ઢગલા બંધ ભજન કર્યું છે, ભજનનો જે ડુંગરો છે. એટલે પ્રહલાદે કહ્યું હતું કે હે ભગવાન, મારે સત્સંગ તો જોઈએ છીએ પણ એવો સત્સંગ જોઈએ છીએ કે તારા રંગે જે રંગાયેલો હોય ને એનો મને કથા સંભળાય. એટલે તો અમારે એવડો આવતો ને એ ભાઈ એ બોલતો, આ એને શરૂ કર્યું હોય રંગાઈ
પંચદેવની પૂજા કરવી જોઈએ. તુલસીદાસજીએ બ્રાહ્મણોની વંદના કરી, સાધુઓની વંદના કરી, દુષ્ટોની વંદના કરી અને આ કુશિયા રામ મય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાની, પછી નામની વંદના કરી અને પછી આ રામચરિત માનસને સરોવરની ઉપમા આપી અને પછી તુલસીદાસજી એ ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય કુંભનો મેળો ભરાય છે એ પ્રસંગ લાવ્યા અને પછી એમાંથી ભરદ્વાજની યાજ્ઞવલ્ક્ય મહારાજ કથા કહે કે એક બાર ત્રે શંકર ભગવાન અગસ્ત્ય મહારાજની ત્યાં કથા સાંભળવા જાય છે અને સતી એમાં જરા રસ નથી લેતા અને શંકર ભગવાને કથા સાંભળી પણ ઋષિ પૂછી હરિભક્તિ સુહાઈ અને દિનહ શંભુ અધિકારી પાઈ. શંકર ભગવાને ભક્તિનું વરદાન આપ્યું. શંકર અને સંત બેની વગર આપણા જીવનમાં ભક્તિ નહીં મળે. કોઈ સંતની કૃપા અને શંકરની કૃપા વગર જીવનમાં અવિચ્છિન્ન ભક્તિ આપણા જીવનમાં શક્ય નથી. શિવ સેવો, શિવ સેવો, શિવ સેવો. એટલે પછી ભગવાન ત્યાંથી શંકર ભગવાન વિદાય થાય છે. પછી એ જ વખતે એ ત્રેતાયુગનો કાળ હતો. ભગવાન રામ એને વનવાસ થયો હતો અને એ સીતાનું અપહરણ રાવણ કરીને ગયો છે અને શંકર ભગવાન એ વખતે ભગવાન રામ નર લીલા કરી રહ્યા છે. ભગવાન રડે છે, લતાને પૂછે, વૃક્ષને પૂછે અને તુમ દેખી સીતા મૃગ નયની. આમ એ વખતે શંકર ભગવાને જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે મનોજ નસ જય સચ્ચિદાનંદ સત ચિત અને આનંદ રૂપ પરમાત્માના વંદન કર્યા. આ તો નાટક કરે છે, આ તો લીલા છે, આ તો એક્ટિંગ છે. અંદરનો પરમાત્મા એને દર્શન થાય છે. એટલે કહ્યું સતીને શંકા થઈ કે આ એક રાજકુમાર છે, સ્ત્રીના વિરહમાં રડે અને શંકર એને પગે લાગે અને એ પગે લાગે છે. તો એ વખતે શંકર ભગવાન કહે કે જેની કથા આપણે અગસ્ત્યની આગળ સાંભળીને અને હું દિવસ રાત જેનું રામ રામનું રટણ કરું ને સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા સેવત જાય સદા મુનિ ધીરા મુનિ ધીર સંત વિમલ મન જેહી ગાવહી સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતરે ઓપરે ભગત નિજ હિત નિજ તંત્ર નિત રઘુકલ મની લાગને ઓર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. ભગવાને ખૂબ કહ્યું, ઉપદેશ લાગ્યો નહીં અને શંકર ભગવાન કહે હું અહીંયા બેઠો છું વડલાના વૃક્ષ નીચે, તમને જો ભરોસો ન હોય તો તમે પરીક્ષા લ્યો. અને સતી પરીક્ષા કરવા જાય છે પણ પરીક્ષાનું પરિણામ સારું નહીં આવે એટલે આપણે રિઝલ્ટ અત્યારે જાહેર નથી કરવું. એ પરીક્ષા લેવા ભલે જાતા અને આપણે ઘડી ભગવાનનું નામ લઈ અને આરતી કરીએ. પરીક્ષા લેવા ગયા અને શું થયું એની કથા આપણે આગળ. હરે રામ 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 રામ
साधु कोई दी गैरव्याजबी न बोले है साधु હોય નહીં વ્યાજબી જ બોલે ગેરવ્યાજબી બોલે એ સાધુ નહીં પણ વિનય પત્રિકામાં તુલસીદાસજી એક જગ્યાએ એક પદમાં 200 ઉપરથી આગળની એક ક્રમ સંખ્યા છે એમાં વિનય પત્રિકામાં તુલસીદાસજીએ ભગવાનના નામનો મહિમા ગાતા ગાતા તુલસીદાસજી વિનય પત્રિકામાં એક જગ્યાએ તો એવું બોલ્યા કે ભગવાનના નામમાં જેને રસ નથી ને उस मनुष्य को तो गधा ही समझो साधु गैरव्याजबी न बोले पर जेने भगवान नु नाम वालू नहीं ने उसको तो गधा ही समझो આપણે ગધેડામાં નથી ગણાવું રસપૂર્વક બોલો હરે રામ રામ Yeah.
Hallelujah.